નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ટીચમાં. આપણે અહીં આ વિડીયોની અંદર વર્તુળ કોને કહેવાય એટલે કે વર્તુળનો પરિચય મેળવીશું. વર્તુળ એટલે કે વર્તુળ ગોળ આકારનો હોય છે. જે તમે અહીંયા જોઈ શકો છો એનો આકાર તમને કેવો જણાય છે? ગોળ આકારનો દેખાય છે. ઓકે, તો એ વર્તુળ જે છે એ ગોળ આકારનો હોય છે. તે દ્વિપરિમાણીય આકાર ધરાવે છે. તે કેવો આકાર ધરાવે છે? દ્વિપરિમાણીય. બરાબર, આપણે દ્વિપરિમાણીય લખી શકીએ એવો આકાર ધરાવે છે. કેમ? કારણ કે એક સમતલ સપાટી ઉપર વર્તુળ રચાય છે. જે આપણે અંગ્રેજી મૂળાક્ષર A થી Z સુધીમાં એવો એક મૂળાક્ષર હોય છે જેને કહેવાય છે O. બરાબર, અંગ્રેજી મૂળાક્ષર હોય છે એ અંગ્રેજી મૂળાક્ષરની અંદર તમે O જે એના જેવો જ આ વર્તુળ જોવા મળે છે, એટલે કે એવો દેખાય છે. તો આપણે અહીં એવા જ રસપ્રદ એવા વિડીયો લઈને આવી રહ્યા છીએ આપણે વર્તુળ વિશે. તો વર્તુળનો પરિચયમાં આપણે એનું કેન્દ્ર ક્યાં હોય છે, એની ત્રિજ્યા ક્યાં હોય છે, એની આપણે સમગ્ર માહિતી અહીંયા આ વિડીયોની અંદર મેળવીશું. જેમ કે જીવા, વ્યાસ, પરિઘ, ચાપ, ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ, આ બધી જ બાબતનું આપણે સમગ્ર આ વિડીયોની અંદર આપણે એની જાણકારી મેળવીશું. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલાં આપણે વાત કરીશું અહીંયા વર્તુળનું કેન્દ્ર. બરાબર, વર્તુળનું કેન્દ્ર એટલે કે તમે જાણો છો કે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય છે. તો કોઈ પણ એક પોઈન્ટ દોરવામાં આવે, પોઈન્ટ લઈ લઈએ. બરાબર, આ જે છે ભાગ, તો અહીંથી આપણે લઈએ તો કેન્દ્રથી કોઈ પણ એક બિંદુ, બરાબર, એને આપણે કેન્દ્ર ગણવાનું છે. કોઈ પણ એક બિંદુ આપણે લઈએ ને, આમ કોઈ પણ એક બિંદુ, તેને આપણે કેન્દ્ર ગણવાનું છે. તો વર્તુળ કોને કહેવાય એની વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે. તો કોઈ એક બિંદુથી, આપણે આ વર્તુળને લઈએ, કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલ, માની લો કે સમાન અંતરે આવેલ એટલે કે કોઈક રેખાખંડ છે, મને આ રેખાખંડ છે. બરાબર, તો એનું અહીંયા માપ આપણે આશરે લઈએ તો 5 સેન્ટીમીટર છે. ઓકે, 5 સેન્ટીમીટર છે. તો એટલું જ માપ જે છે એ આ બાજુ પણ હોઈ શકે. બરાબર, આ બાજુ પણ હોઈ શકે. એટલે કઈ બાજુ આપણે અહીંયા દોરીએ એને. બરાબર, તો અહીંથી 5 સેન્ટીમીટર, તો આપણે 5 સેન્ટીમીટર આ બાજુ પણ હોઈ શકે છે. આ પણ 5 સેન્ટીમીટર, આ બાજુ પણ 5 સેન્ટીમીટર. આમ ચારેય તરફ 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર દ્વારા એ બિંદુઓના ગણ સુધી રચાય છે. બરાબર, તો કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલ બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. જો આપણે સમજીએ તો માની લો કે અહીંયા એક આપણે કેન્દ્ર લઈ લઈએ. હવે કેન્દ્રથી સમાન અંતરે આવેલ બિંદુ કોઈક છે. આ કેન્દ્ર છે. ઓકે, આ કેન્દ્ર છે અને કેન્દ્રથી એક બિંદુ આપ લઈએ તો એ જેટલું માપ ધરાવે છે એટલું જ માપ આ બાજુ આ બિંદુઓના ગણ છે. ઓકે, આ બધા બિંદુઓના ગણ છે. તો આ બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. હવે આ બધા બિંદુઓના ગણ એકબીજા સાથે જોડાશે, નજીક નજીક છે, એકબીજા સાથે જોડાશે, તો આના દ્વારા એક વર્તુળ રચાય છે. ઓકે, તો આવા અસંખ્ય અનંત એવા બિંદુઓ હોય છે કે જેના દ્વારા આવી રીતે વર્તુળ બની શકે છે. ઓકે, તો પરફેક્ટ આપણે વર્તુળ જોઈએ તો આ જે છે આમે હાથથી દોરવામાં આવ્યું છે એટલે આ થોડું અનિયમિત આકાર તમને લાગશે. ઓકે, તો કેન્દ્ર કોને કહેવાય એ તમે સમજ મેળવી. અહીંયા કેન્દ્ર એટલે કે આ જે ભાગ છે એને કેન્દ્ર કહેવાય છે. કેન્દ્રથી સમાન અંતરે આવેલ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. ઓકે, ત્યાર પછી આપણે વર્તુળની ત્રિજ્યાને સમજીએ. વર્તુળની ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવામાં આવે છે.
ઓકે, રેડિયસ એટલે કે ત્રિજ્યા છે એને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. એ ત્રિજ્યા એ વ્યાસના અડધા હોય છે. એને શોધવા માટેનું સૂત્ર જે છે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ઓકે, વ્યાસ કોને કહેવાય છે આપણે પછી સમજીએ. અહીંયા પહેલા વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય. હવે આપણે પછી સમજીએ એ પ્રમાણે કે કેન્દ્ર હોય છે અને કેન્દ્રથી સમાન અંતર આવેલા બિંદુઓના ગણ દ્વારા એક વર્તુળ રચાય છે. હવે તમે જોજો આ બધા આ વર્તુળના જે છે આ બધા આ બિંદુઓ આવેલા હોય છે. અહીંયા શું આવેલું હોય છે? આ બધા ઘણા બધા બિંદુઓ હોય છે. અસંખ્ય બિંદુઓ હોય છે એકબીજા સાથે જોડાઈને આવી રીતના વર્તુળ રચાઈ જાય છે. બરાબર, તો આપણે કોઈ પણ એક બિંદુને લઈએ તો જો વ્યાખ્યા શું કહેવા માંગે છે કે જે રેખાખંડ આ એક રેખાખંડ છે એ હવે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? 1 અને 2. આવા 2 અંત્ય બિંદુઓ હોય છે જેમાંનું એક અંત્ય બિંદુ શું હોય છે? કેન્દ્ર પર હોય અને બીજું અંત્ય બિંદુ જે છે એ વર્તુળ પરનું બિંદુ હોય છે. વર્તુળનું બિંદુ. ઓકે, 2 અંત્ય બિંદુ હોય છે જેમાંનું એક અંત્ય બિંદુ એક કેન્દ્ર પર હોય અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળનું બિંદુ હોય છે. તો તેવા રેખાખંડને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર થયું? કેન્દ્ર હોય છે, એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય છે. તો એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા. હવે ત્રિજ્યા એ વ્યાસના અડધા કહેવાય છે. હવે આ એક ત્રિજ્યા છે અને બીજી ત્રિજ્યા આપણે દોરીએ તો એની જે સામેની આ એક બિંદુ છે તો એની સામેને વર્તુળ પરનો એક સામેની બિંદુ એટલે કે અહીંયા થશે. બરાબર, તો આ જેટલી ત્રિજ્યાનું માપ છે એટલી ત્રિજ્યાનું માપ સામે પણ થાય છે. તો આ એક શું કહેવાય છે? આખી વ્યાખ્યા બને, આ વ્યાસ બને છે. તો આના અડધા શું થાય છે? આર થાય છે. એટલે કે શું થશે? ત્રિજ્યા આ આર અને આર બંને ત્રિજ્યા મળીને શું બનાવે છે? વ્યાસ બનાવે છે. ઓકે, એટલે જ્યારે પણ વર્તુળની અંદર વ્યાસ આપવામાં આવે છે તો તેના અડધા કરીશું એટલે કે વ્યાસ ભાગ્યા 2. એને આપણે d/2 પણ લખી શકાય ત્રિજ્યા શોધવા માટે. બરાબર, d/2 એટલે કે d/2. d એટલે કે વ્યાસ જે છે ડાયામીટર. ચલો હવે આગળ જોઈએ વર્તુળનો વ્યાસ. આપણે વાત કરતા હતા વ્યાસની, તો વ્યાસ કોને કહેવાય છે? તો પછી આપણે જોયું એ પ્રમાણે કે વચ્ચે કેન્દ્ર હોય. ઓકે, હવે કેન્દ્રથી વર્તુળ પરનું કોઈક બિંદુ અને વર્તુળના કેન્દ્ર ઉપર રેખાખંડનું એક અંત્ય બિંદુ અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો એ એક આર રચાય છે એટલે કે ત્રિજ્યા રચાય છે. હવે અહીંયા આપણે વાત કરવાની છે કે વર્તુળનો આ પરિઘ છે, આ જે લંબાઈ, આ જે બહારની જે સપાટી કહેવાય, હદ કહેવાય છે, એને પરિઘ આપણે કહીશું. શું કહીશું? પરિઘ કહીશું. કે જે વર્તુળ પરની જે બોર્ડર જે છે, હદ જે છે એને આપણે પરિઘ કહીશું. તો એ પરિઘ ઉપર બિંદુઓ આવેલા હોય છે. આપણે પછી સમજ્યા પ્રમાણે ઘણા બધા અસંખ્ય એવા બિંદુઓ આવેલા હોય છે. ઓકે, સમજાય છે? આવી રીતે અલગ અલગ ઘણા બધા મેં અમુક અંતરે હું તબક્કા કરું છું, પરંતુ એ છૂટા હોતા નથી. એ ઘણા બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એવું એક અંત્ય બિંદુ અહીંયા પણ હોય છે બિંદુ. ઓકે, તો એક બિંદુ અહીંયા છે અને એની સામેનો બિંદુ કયો બનશે? અહીંયા બને. આ બિંદુ માની લો કે અહીંયા હોય તો એની સામેનો બિંદુ અહીંયા હોય. હવે વાત એવી છે કે અંત્ય બિંદુ અહીંયા પણ હોય, આ બિંદુ વર્તુળ પરનું બિંદુ અહીંયા પણ હોય અને સામેનું બિંદુ અહીંયા પણ હોય છે. તો પણ એક રેખાખંડ દ્વારા આ બને છે, પરંતુ એને વ્યાસ કહી શકાય, આને વ્યાસ કહી શકાય નહીં. કેમ? એનું કારણ એ છે કે વર્તુળ પર આ જે વ્યાસ જે છે હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય. ખાસ વાત યાદ રાખવાની છે વ્યાસમાં કે જે પણ વર્તુળ પરના સામેના બિંદુમાંથી નીકળતી જે રેખા જે છે, રેખાખંડ જે છે એ વર્તુળના
કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ. ક્યાંથી પસાર થવી જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ. ઓકે, ખ્યાલ આવે છે? આ વર્તુળનું કેન્દ્ર છે, તો એ પરિઘ ઉપરથી પરિઘ પરના એટલે કે વર્તુળ પરના જે સામસામેના બિંદુઓ વચ્ચે જોડતી કોઈ એક રેખા, જેમ કે એક રેખા જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ વર્તુળનો વ્યાસ કહેવાય છે. ઓકે, વર્તુળ વ્યાસને અંગ્રેજીમાં ડાયામીટર કહેવામાં આવે છે. એને સંકેતમાં ડી વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વર્તુળને સંકેતમાં ડી વડે દર્શાવાય છે. વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે. આ પણ આપણે પછી સમજી ગયા કે ત્રિજ્યા એટલે કે વર્તુળના વ્યાસના અડધા હોય છે. જેમ કે આ જે છે ત્રિજ્યા જે છે એના બમણા કરીએ તો શું બને? વ્યાસ બની જાય. આના બમણા કરીએ તો શું બની જાય છે? વ્યાસ બની જાય છે. ઓકે, તો એ જ આપણે અહીંયા કરવાનું છે કે વર્તુળનો વ્યાસ એટલે કે ત્રિજ્યાના બમણા કહેવાય છે. વર્તુળની અંદર અસંખ્ય વ્યાસ આવેલા હોય છે. આ ખાસ નોંધ કરવાની છે આપણે. જેમ કે વર્તુળની અંદર કેટલી ત્રિજ્યા આવેલી હોય છે? અસંખ્ય આવેલી હોય છે. એવી રીતના વર્તુળની અંદર વ્યાસ કેટલા આવેલા હોય છે? તો એ પણ કેવા આવેલા હોય છે? અસંખ્ય વ્યાસ આવેલા હોય છે. આવા વ્યાસ તો અસંખ્ય વ્યાસ આવેલા હોય છે. જેમ કે આ વ્યાસ જે છે, બરાબર. પછી બીજો આપણે વ્યાસ દોરીએ તો આ પણ વ્યાસ જે છે. હંમેશા વ્યાસ જે છે એ કેન્દ્રમાંથી જ પસાર થાય. હંમેશા વ્યાસ કેન્દ્રમાંથી જ પસાર થાય છે. આ ખાસ બાબત યાદ રાખજો, કારણ કે આના જેવી જ સામસામેના બિંદુઓને જોડતો એક રેખાખંડ બીજો પણ આવશે, એને જીવા પણ આપણે કહીશું. પણ જીવા જે છે એ કેન્દ્રથી બહાર પણ પસાર થાય અને કેન્દ્રમાંથી પણ પસાર થાય, પરંતુ વ્યાસ જે છે એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય. આવી રીતના અસંખ્ય એવા વ્યાસ કેન્દ્રમાંથી પસાર થઈ શકે છે. ઓકે, વ્યાસ વિશે આ સમજાઈ ગયું હોય તો આપણે આગળ જોઈએ. હવે જુઓ જીવા. આપણે અહીંયા જે જોયું છે એ જ જીવામાં પણ થશે. તો જીવામાં એટલો ફરક એટલો છે કે વચ્ચે કેન્દ્ર હોય. બરાબર, વચ્ચે શું હોય છે? કેન્દ્ર હોય છે. હવે પહેલામાં આપણે શું જોયું કે જે રેખાખંડ હતી, તો વર્તુળ પરના કોઈ પણ બિંદુ, એની સામેનો અંત્યબિંદુ એટલે ગમે ત્યાં આવી શકે. આ બાજુ પણ આવી શકે, ઓકે, અહીંયા પણ આવી શકે છે. એવું જરૂર નહીં કે સામે જ હોવું જોઈએ. ઓકે, એની પાસે પણ હોઈ શકે છે. ગમે ત્યાં અંત્યબિંદુ તો વર્તુળ પર ગમે ત્યાં છે જ, બધી બાજુએ છે. આખી એની હદ પર સપાટી છે, કારણ કે એના દ્વારા જે વર્તુળ બનેલો હોય છે. તો આપણે કોઈ પણ બે બિંદુઓને લેવાના છે. આ વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો એક રેખાખંડ બનાવવાનો છે. તો જેના અંત્ય બિંદુઓ વર્તુળના પરિઘ પરના કોઈ પણ હંમેશા બે બિંદુઓ જ, આપણે બે બિંદુઓને જોડવાના છે. કોઈ પણ બે બિંદુઓ હોય એવા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે. કઈ રીતના તો એ સમજીએ. માની લો કે આ એક બિંદુ છે, વર્તુળ પરનો એક બિંદુ છે. હવે વર્તુળ પરનો બીજો બિંદુને આપણે લઈએ તો આ એક છે. ઓકે, તો આ જે છે એ શું રચાયું? જીવા રચાઈ, વર્તુળની જીવા રચાઈ છે. ઓકે, તો આવી જીવાઓ ઘણી બધી હોય છે. બીજી જીવા દોરીએ તો આ જે છે આને પણ આપણે જીવા કહી શકીએ, કારણ કે એક બિંદુ, વર્તુળ પરનું બિંદુ અહીંયા છે, બીજું અહીંયા છે. ઓકે, આપણે બીજું પણ દોરી શકીએ. માની લો કે આપણને હું અહીંયા દોરવા ઈચ્છું છું, તો આ પણ આપણે જીવા દોરી શકીએ. આ એક બિંદુથી, બરાબર, આ બિંદુ સુધીનો, બરાબર, તો આ પણ એક જીવા કહેવાય છે. ઓકે, ચલો બીજું દોરીએ. ચલો હવે આપણે એવું રાખીએ કે આ જે બિંદુ જે છે ત્યાંથી લઈને કેન્દ્રમાંથી પસાર થાય જે છે એવી એક જીવા દોરીએ. તો કેન્દ્રમાંથી પસાર થતી એક જીવા પણ દોરાય છે.
તો આને પણ જીવા કહી શકાય, એને વ્યાસ પણ કહી શકાય અને જીવા પણ કહી શકાય છે. જીવા જરૂરી નથી કે કેન્દ્રમાંથી જ પસાર થાય. જીવા જે છે કેન્દ્રથી બહારથી પણ એ પસાર થઈ શકે છે, જ્યારે વ્યાસ છે હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ઓકે, ખ્યાલ આવે છે? તો આપણે એક જ વર્તુળ પર આવી અસંખ્ય એવી જીવાઓ દોરી શકાય છે. અસંખ્ય એવી જીવાઓ દોરી શકાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટી જીવા છે. જો આપણે અહીંયા સમજવાનું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતી જીવા એ સૌથી મોટી. આમ તો જીવા તો ઘણી બધી અહીંયા છે. આ પણ એક જીવા કહી શકાય છે, આ પણ જીવા કહી શકાય છે, આ પણ જીવા કહી શકાય છે. પરંતુ આપણે જેમ જેમ કેન્દ્રની જેમ નજીક જઈએ તેમ જીવા મોટી થતી જશે. શરૂઆતમાં જો જીવા નાની હતી, બરાબર ને, જીવા નાની હતી, પરંતુ એ જેમ કેન્દ્ર તરફ જાય છે તેમ એની લંબાઈ વધે છે અને જે કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટી જીવા કહેવાય છે. બરાબર, સૌથી મોટી જીવા કઈ છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટી જીવા છે. બરાબર, એને અંગ્રેજીમાં કોડ કહેવામાં આવે છે. અને એને શોધવું હોય જીવા, તો એના માટેનું આ એક ફોર્મ્યુલા જે છે તમે નોટબુકમાં લખી શકો છો. ઓકે, એટલે કે 2 √ ત્રિજ્યાનો આપણે વર્ગ કરવાનો છે અને એમાંથી માઇનસ વ્યાસનો વર્ગને બાદ કરવાના છે. ઓકે, આ રીતે આપણે ફોર્મ્યુલા લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જીવા સમજ્યા પછી આગળ જોઈએ વર્તુળનો પરિઘ. બરાબર, વર્તુળનો પરિઘ કોને કહેવાય છે? આ ખાસ બાબત છે, કારણ કે આ પાયાની બાબત છે વર્તુળમાં. જો તમને વ્યાસ ના ખબર હોય, ત્રિજ્યા ના ખબર હોય, જીવા ના ખબર હોય, તો તમે વર્તુળને લગતા વળગતા જે પણ દાખલા છે એ ગણી શકશો નહીં. કારણ કે દાખલા જે છે એ શેના આધારે છે? વ્યાસ ત્રિજ્યાને આધારે જ આવશે. ઓકે, તો પહેલા તો સૌપ્રથમ આપણને વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, ઓકે, તો એ શોધતા પહેલા આપણને આવડવું જોઈએ. ઓકે, એમાં જીવા કોણ હોય છે, જીવા પણ આપણને ઓળખતા આવડવું જોઈએ. જો આટલી બાબત તમને ખ્યાલ હશે તો એ પરિઘ તમને સમજાશે. તો આપણે પરિઘ વિશે સમજીએ અહીંયા. તો પરિઘ કોને કહેવાય છે? વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા એક વર્તુળ દોરીએ. હવે આ વર્તુળમાં તમે જુઓ કે વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે શું તે સમજીએ. જેમ કે આ જે બોર્ડર જે છે, ઓકે, આ ફરતેની તમને બોર્ડર દેખાય છે, હદ દેખાય છે. તો આ વર્તુળની પૂર્ણ લંબાઈ, જેમ કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી આપણે ફરતા આમ જઈએ, વર્તુળની બોર્ડર પર જ ફરવાનું છે. ફરતા જઈએ તો આ આખી લંબાઈ જે છે એ લંબાઈને શું કહેવામાં આવે છે? આમ ફરતા ગયા, બરાબર, બોર્ડર પર જ આપણે જવાનું છે. તો ફરી પાછા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવી ગયા, તો એક આખી આપણે હદ પાર કરી, બરાબર ને. તો આવી પૂર્ણ લંબાઈને શું કહેવામાં આવે છે? વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે એને જે પરિમિતિને આપણે વર્તુળનો પરિઘ કહી શકીએ છીએ. પરિમિતિ એટલે શું? કે ફરતેનું માપ એટલે કે ફરતેની જે હદ જે છે એને શું કહેવામાં આવે છે? એને આપણે પરિઘ કહેવાય છે. તો વર્તુળનો વ્યાસ તમને ખબર પડી ગઈ હશે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો અને એ કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો એક રેખાખંડ એ વ્યાસ કહેવામાં આવે છે. હવે વર્તુળનો વ્યાસ
એટલે કે ત્રિજ્યાના બમણા એટલે શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. એને વ્યાસને આપણે 22/7 એટલે કે પાઈ વડે ગુણવાથી મળતો જવાબ છે એ વર્તુળનો પરિઘ કહેવાય છે. બરાબર, એટલે કે વર્તુળનો પરિઘ જેટલો હોય છે. વર્તુળનો વ્યાસ એને આપણે 22/7 વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવામાં આવે છે. વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવામાં આવે છે. કઈ રીતે થાય છે એ આપણે અહીંયા સમજીએ. વર્તુળનો પરિઘ, બરાબર, પરિઘ તમને સમજાઈ ગયું. કોને કહેવાય છે? વર્તુળની જે પૂર્ણ લંબાઈ, આ જે ભાગ જે છે આ, બરાબર, આ ભાગને શું કહેવામાં આવે છે? એનો પરિઘ કહેવામાં આવે છે. અને અંદરની જે રેખા જે છે આ, બરાબર, એને શું કહેવામાં આવે છે? આ વ્યાસ છે. આ જે ભાગ છે એને આપણે વ્યાસ કહી શકીએ અને આ જે ભાગ છે એને આપણે પરિઘ કહીએ. ઓકે, તો આ પાઈ કઈ રીતે બને છે? આપણે આ સૂત્ર આવશે, વર્તુળનો પરિઘ 2πr. આ કઈ રીતે બને છે આપણે સમજાવું છું તમને. જેમ કે વર્તુળનો પરિઘ, બરાબર, આ પરિઘ છે. પરિઘને આપણે વ્યાસના ગુણોત્તર એટલે કે વ્યાસ વડે ભાગતા એમાં શું મળશે આપણને? પાઈ. બરાબર, આટલું મળે છે, પાઈ મળે છે. હવે પરિઘ, બરાબર, વ્યાસ એટલે શું કે? વ્યાસ એટલે કે ત્રિજ્યાના બમણા એટલે કે 2 × ત્રિજ્યા એટલે કે 2r લખી શકાય. ઓકે, લખી શકાય ને. ત્રિજ્યાને રેડિયસ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે 2 × ત્રિજ્યા છે અને 2 × r લખી શકાય. તો મેં એને 2 × r લખ્યા, બરાબર, પાઈ. ઓકે, હવે પરિઘના છેદમાં 2r છે. તો મને પરિઘ શોધવું હોય તો આ 2r જે છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, બરાબરની પાઈ બાજુ લઈ જઈએ તો એ છેદમાં છે તો ક્યાં જાય? અંશમાં જાય. એટલે કે પાઈ 2r આ પ્રમાણે બને. એને આપણે વ્યવસ્થિત લખીએ તો પરિઘ બરાબર 2πr. આ રીતે ફોર્મ્યુલા બની શકે છે પરિઘ માટે. તો પરિઘ શોધવા માટે આપણે પરિઘ અને વ્યાસનો જે ગુણોત્તરને પાઈ કહેવાય છે. પરિઘ અને વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવાય છે. વ્યાસ એટલે કે ત્રિજ્યાના બમણા, બરાબર, 2r જે છે 2r ને પાઈ સાથે આપણે ગુણીએ તો આપણને પરિઘ મળી જાય છે. બરાબર, એટલે કે 2 × ત્રિજ્યાને પાઈ સાથે ગુણવામાં આવે, બરાબર. પાઈ એટલે કે 22/7. પાઈ એટલે કે એની કિંમત છે 22/7. એટલે કે અહીં લખ્યું છે કે વ્યાસને 22/7 એટલે કે પાઈ એની સાથે ગુણવામાં આવે ત્યારે મળતો જવાબ જે છે એ શું કહેવાય છે? પરિઘ કહેવાય છે. વર્તુળનો પરિઘ બરાબર પાઈ × વ્યાસ. હવે વ્યાસ એટલે કે ડિયામીટર હોય છે. કે જો વર્તુળની અંદર તમને વ્યાસ આપવામાં આવે, ત્રિજ્યા આપવામાં નથી આવી, વ્યાસ આપવામાં આવે છે તો આપણે પાઈ ડી આ સૂત્ર મૂકીશું, પાઈ ડી. ઓકે, પાઈ આને કહેવાય છે, અને પાઈ કહેવાય છે, પાઈ ડી. વર્તુળનો પરિઘ જો તમને ત્રિજ્યા આપવામાં આવે તો આપણે આરનો ઉપયોગ કરવાનો, એટલે કે ત્રિજ્યાનો ઉપયોગ કરીને કયું સૂત્ર મૂકવાનું છે? 2πr, 2πr. ઓકે, ખ્યાલ આવ્યો? 2πr એટલે કે વર્તુળનો પરિઘ શોધવા માટે આપણે 2πr નો ઉપયોગ કરીશું. બરાબર, કયું સૂત્ર છે? આ 2πr. યાદ રાખીશું, વર્તુળનો પરિઘ એટલે આ જે ભાગ જે છે એની લંબાઈ, પૂર્ણ લંબાઈ જે છે એ વર્તુળનો પરિઘ કહેવાય છે. ઓકે, ફરી એકવાર સમજાવી દઉં છું કે જો પરિઘ શોધવાનો એટલે મતલબ કે અહીંયા આપણે ઊભા છે. હવે કોઈ વર્તુળ બાગ હોય, કોઈ વર્તુળ મેદાન હોય અથવા કોઈ પણ વર્તુળ ધરાવતું કોઈ પણ વસ્તુ હોય છે, એની જે કિનારી,
બરાબર ને? વર્તુળની જે કિનારી, ફક્ત કિનારી, અંદરનો ભાગ નહીં, બહારની જે કિનારી જે છે એને આપણે માપવું હોય તો એ શું કહેવાય છે? વર્તુળનો પરિઘ કહેવાય છે. જેમ કે આપણે કોઈ પણ વર્તુળ ધરાવતી કિનારી છે તો એને દોરી વડે માપવું હોય તો કોઈ પણ એક સ્થાન ઉપર ગાંઠ બાંધી દઈએ અને ફરતે આપણે દોરી એની ફરતે આપણે લપેટીએ આમ, બરાબર? આ રીતે પછી જ્યાં દોરી એ પેલી ગાંઠ ઉપર ભેગી થાય ત્યાં સુધી આપણે અહીંયા એને વીંટાળવાની જે છે. પછી આપણે દોરીને મુક્ત કરી નાખીને આ છેડો અને આ બીજો છેડો જ્યાં ભેગા થયા એ છેડાને આપણે ખુલ્લે આમ કરીએ. પછી આપણે માપપટ્ટી ઉપર એને માપીએ તો કેટલું માપ થાય છે? 1 2 3 4 5 આવી રીતના માપપટ્ટી ઉપર તમને સેન્ટીમીટર હોય છે. તો આપણે આ એક છેડો 0 પર મૂકવાનો અને બીજો છેડો જ્યાં આવે છે, બરાબર? અહીંથી આપણે એક છેડો મૂક્યો અહીંયા, જ્યાં બીજો છેડો આવ્યો હોય, માની લો કે 5 સુધી આવ્યો હોય તો એ શું કહેવાય છે? 5 સેન્ટીમીટર. એ શું કહેવાય છે? એનો પરિઘ કહેવાય છે. શું કહેવાય? પરિઘ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો પરિઘ માટે? ચલો, ત્યાર પછી આપણે જોઈશું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ એટલે શું કે કોઈ પણ સમતલ સપાટી ઉપર કોઈ પણ આકાર ધરાવતી વર્તુળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, તો એ જે બંધ આકૃતિઓ હોય છે એ બંધ આકૃતિના અંદરનો જે ભાગ એણે જેટલી જગ્યા રોકી હોય તો એ શું કહેવાય છે? એનું ક્ષેત્રફળ કહેવાય છે. આપણે અહીંયા વર્તુળની વાત કરી રહ્યા છે તો હું એક અહીંયા વર્તુળની રચના કરું. માની લો કે આ વર્તુળ જે છે તો વર્તુળે એ સમતલ સપાટી ઉપર જે બંધ આકૃતિ દ્વારા જે રચેલી છે જેમાં એણે અંદરનો ભાગ, બરાબર? અંદરનો ભાગ એટલે અંદરના ભાગમાં, એટલે કે આ જે તમને કિનારી દેખાય છે એ કિનારીથી અંદરના ભાગમાં આ જે બધી જગ્યા જે છે એણે કેટલી જગ્યા ઘેરી છે તો એ શું કહેવાય છે? વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય છે. એટલે કે આ બોર્ડરની અંદરનો જેટલો ભાગ જે છે એ શું કહેવાય છે? વર્તુળનો ક્ષેત્રફળ કહેવાય છે. એટલે કે અહીંયા વ્યાખ્યા કઈ છે એ પ્રમાણે વર્તુળની અંદર આવેલા ભાગને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય છે. વર્તુળની અંદર આવેલા ભાગને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય છે. ઓકે, તો ચાલો આપણે એને એક અહીંયા ચિત્ર આપ્યું છે એ ચિત્ર દ્વારા સમજીએ. અહીંયા એક વર્તુળ જે છે, બરાબર? આ વર્તુળ જે છે હવે વર્તુળના આપણે એવા સરખા ભાગ પાડવાના છે. આપણે 4 ભાગ પણ પાડી શકીએ, 6 ભાગ પણ પાડી શકીએ, બરાબર? બેકી સંખ્યામાં આપણે ભાગ પાડવાના હોય છે. અહીંયા આપણે કેટલા ભાગ પાડ્યા છે એ આપણે જોઈએ કે જેમ કે અહીંયા 1 2 3 4 અને 5 છે. કેટલા છે? 5. બીજે આપણે લખીએ 6 7 8 9 અને 10. આમ અહીંયા કુલ કેટલા ભાગ છે? 10 ભાગ છે, 10 સેક્શન છે. વર્તુળની અંદર 10 સેક્શન પાડવામાં આવ્યા છે. હવે એને જ્યારે કાતર વડે કાપી એને આ રીતે ગોઠવતા, એટલે કે એનો આકાર આ રીતે બનશે. લંબચોરસ હોય એવો આકાર તમને જણાશે. આ જે આપણે ભાગ પાડ્યા, બરાબર ને? માપપટ્ટી વડે એવા આ રીતે આપણે ભાગ પાડવાના છે. ત્યાર પછી એને છૂટા નથી કરવાના, પરંતુ આવી રીતે કાપ મૂકવાનો જે છે. આ પહેલો ભાગ, બરાબર? પહેલો ભાગ, બીજો ભાગ, આ રીતે આપણે કાપ મૂકવાના છે અને એને છૂટો પાડતા એ તમને આ પ્રમાણેનો આકાર જોવા મળશે, જેમાં લંબચોરસ હોય એવી કૃતિ તમને જોવા મળશે. વર્તુળ ગોળ હતો પરંતુ એને કાપ મૂકતા તમને આ પ્રમાણે જોવા મળશે. હવે તમે જુઓ કે 1 2 3 4 ને 5, બરાબર? 5 ને 5 એટલે કે અડધા, 5 અને 5. તો 5 જે ભાગ તમને અહીંયા જોવા મળશે, 1 2 3 4 અને 5. બાકીના જે બીજા 5 છે એ તમને ઉપરની સાઈડ જોવા મળશે, 6 7 8 9 અને 10. ઓકે, ખ્યાલ આવે છે? તો જુઓ, લંબચોરસમાં આપણે શું જોયું હતું? લંબચોરસમાં આ પ્રમાણેની આકૃતિઓ હોય છે. સમતલ સપાટી ઉપર લંબાઈ અને બીજું શું હોય છે? પહોળાઈ હોય છે. લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે. ઓકે,
તો આ જ પ્રમાણે અહીંયા આ લંબાઈ અને આ પહોળાઈ હોય છે, બરાબર, કેમ કે લંબચોરસ જેવી જ અહીંયા આકૃતિ બને જે છે. હવે આ શું હતું? પરિઘ હતું. શું હતું? પરિઘ હતું. અહીંયા પરિઘ માટે આપણે કયો શું વાપરતા હતા? કઈ ફોર્મ્યુલા? 2π. પરિઘ માટે આપણે 2πr એટલે કે 2πr નો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા આપણે ક્લિયર સમજવાનું છે એક બાબત કે જો વર્તુળનો આખો પરિઘ હોય, વર્તુળનો જો પૂર્ણ લંબાઈ હોય તો એના માટે 2πr આવે છે, પરંતુ આપણે શું કર્યું છે? અહીંયા અડધા કરી નાખ્યા છે, એટલે કે 2πr ના ભાગ પાડ્યા છે. કેટલા? 2 ભાગ પાડ્યા છે. 2πr ના 2 ભાગ પાડીશું તો 2πr ના છેદમાં 2 લખી શકાય. ઓકે, 2πr લખી શકાય છે. ખ્યાલ આવ્યો? મેં શું કર્યું? 2πr એટલે કે જે પરિઘ છે, વર્તુળનો પરિઘ છે, એટલે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr, એના ભાગ્યા 2 કર્યા. કેમ 2 કર્યા? કારણ કે આ એક અર્ધવર્તુળ અને બીજો આ અર્ધવર્તુળ છે. ઓકે, એટલે આખા પરિઘનો અડધા કરવાના, એટલે કે 2πr ના ભાગ્યા 2 કર્યા. હવે અહીંયા શું કરીશું? 2 એકુ 2 ઉડી જાય છે. આપણી પાસે બચે છે πr, એટલે કે πr આ છે અને બીજો πr આ છે. ઓકે, ખ્યાલ આવે છે? πr એવી રીતે અહીંયા πr અહીંયા બનશે અને આ πr, બરાબર. પરિઘના અડધા કર્યા તો આપણને આ પ્રમાણે મળે. હવે જ્યારે એને કાતર વડે કાપતા, બરાબર, તો તમને આ પ્રમાણે લંબચોરસ હોય એ આવી કૃતિ જોવા મળે છે. હવે ખ્યાલ આવ્યો? તો જ્યારે એને આ પ્રમાણે ગોઠવતા ઉપર લંબાઈ અને નીચે આ સાઈડમાં પહોળાઈ છે, તો લંબાઈ એટલે કે આપણે એને લઈશું πr લઈશું. એને શું લઈશું? πr, જે તમને અહીંયા બતાવવામાં આવી છે πr. ઓકે, πr એટલે કે લંબાઈ કહેવાય છે. આ ભાગ લંબાઈ છે અને આ ભાગ પહોળાઈ છે. ઓકે, જેમાં વચ્ચે આ જે ભાગ જે છે એ શું કહેવાય છે? ત્રિજ્યા હતી. આ જે ભાગ હતી એ શું હતી? ત્રિજ્યા હતી. ત્રિજ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? r વડે દર્શાવવામાં આવે છે. ત્રિજ્યાને r વડે દર્શાવાય છે. ઓકે, તો આવી કેટલા ભાગ હતા? અહીંથી આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર, તે પ્રમાણે હતા. બરાબર, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. તો આ રીતે ભાગ થયા 10. તો એ 10 જે કહેવાય છે એ શું કહેવાય છે? ત્રિજ્યા. એટલે કે ત્રિજ્યાને આપણે r લખી શકીએ, જે પ્રમાણે અહીંયા તમને પહોળાઈ તરફ આપી છે અને લંબાઈ તરફ πr આપવામાં આવેલી છે. ઓકે, અને લંબચોરસનું ક્ષેત્રફળ, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ છે, પણ આપણને આકાર લંબચોરસનો મળ્યો, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તરીકે આપણે πr છે, લંબાઈ તરીકે πr છે. ઓકે, આપણે અહીંયા લખીએ લંબાઈ તરીકે πr છે અને પહોળાઈ તરીકે r છે. ઓકે, હવે આ πr અને r નો ગુણાકાર કરીએ તો πr નો સ્ક્વેર એટલે કે πr નો વર્ગ મળે છે. એ શું દર્શાવે છે? વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવે છે. વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવે છે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે યાદ રાખીશું. વર્તુળની અંદરનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે πr નો વર્ગ કરીશું. πr નો વર્ગ ખાસ યાદ રાખજો. પહેલા આપણે વર્તુળનો પરિઘ સમજ્યા. વર્તુળનો પરિઘ 2πr યાદ રાખીશું અને વર્તુળનું ક્ષેત્રફળ πr નો વર્ગ. આ સામાન્ય જે છે 2πr યાદ રાખો, પણ કઈ રીતે આવ્યું એ મેન વસ્તુ કોન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. આ 2πr આવ્યા ક્યાંથી એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તમે કોઈ પણ એક્ઝામ્પલ તમને આપવામાં આવે તો તમે ગણી શકો છો.
બરાબર. એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ આપણને યાદ રહી જાય છે કે પાય આરનો વર્ગ, પાય આરનો વર્ગ. પણ આવ્યું કઈ રીતે, આ પાય અને આરનો વર્ગ કઈ રીતે આવ્યું, બરાબર, એ કોન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. તો આ બે બાબત ખાસ વર્તુળને જે લગતા વર્તુળનો પરિઘ શોધવાના અથવા તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાના દાખલા હોય છે તેમાં ખાસ આપણને આ સૂત્રની જરૂર પડશે. અને વર્તુળનો ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ આ જ તમને ખ્યાલ હશે તો તમે નળાકારનો જે ક્ષેત્રફળ હોય છે, બરાબર, પૃષ્ઠફળ અથવા તો શંકુનું પૃષ્ઠફળ, એ ક્યારે તમને આવડશે, જ્યારે તમને વર્તુળનો પરિઘ ખ્યાલ હશે અને વર્તુળનો ક્ષેત્રફળ ખ્યાલ હશે ત્યારે જ તમે નળાકારનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ, બરાબર, એની તમે જે ફોર્મ્યુલા બને છે એમાં પણ વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ થાય છે. ઓકે. તો પહેલા તો આપણને પાયાની વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, જેમ કે પરિઘ, વર્તુળનો પરિઘ એટલે કે આ એક વર્તુળ જે છે એની કિનારી કુલ લંબાઈ એ 2πr કહેવાય છે. અને વર્તુળના અંદરનો ભાગ એણે જે જગ્યા રોકી છે એ કેટલા પ્રમાણમાં, કેટલા ક્ષેત્રમાં, તો πr નો વર્ગ કહેવાય છે. ઓકે, ડન. હવે માની લો કે એક આ હતો આખો વર્તુળ, પૂર્ણ વર્તુળ, બરાબર, આ તો પૂર્ણ વર્તુળ. એના માટે આપણે πr નો સ્ક્વેર લખ્યું. પરંતુ અડધો વર્તુળ હોય ત્યારે, અડધો વર્તુળ, આ આખો વર્તુળ છે, અડધો વર્તુળ હોય તો શું કરે, એના અડધા કરવાના. એટલે કે માની લો કે આ અડધો વર્તુળ જે છે તો આ πr સ્ક્વેર હતો, આખો હતો ત્યારે શું હતું, πr નો વર્ગ હતો, એના અડધા કરવાના છે. એટલે તમે અડધા આ રીતે કરી શકો. ઓકે, ડન. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ માટે આપણે શું કરવાનું છે, 1/2, અહીંયા આ રીતે પણ તમે લખી શકો અથવા આ રીતે પણ લખી શકો છો. ઓકે, ખ્યાલ આવ્યો. તો 1/2 એટલે કે 1/2 ગુણ્યા πr નો વર્ગ, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોઈશું અહીંયા ચાપ. તો વર્તુળના જે વિવિધ ભાગોમાં આ ખાસ બાબત આપણને ખબર હોવી જોઈએ. આ જે ચાપ જે છે એટલે કે ચાપ બીજું કશું નથી તો વર્તુળ પરના બે બિંદુઓ એટલે આપણે કોઈ પણ બે બિંદુ લઈ લઈએ, બરાબર. એ બે બિંદુઓ વચ્ચેના વર્તુળ ભાગને વર્તુળનું ચાપ કહેવામાં આવે છે. માની લો કે મેં અહીંયા એક બિંદુ અને બીજું બિંદુ આ બી લીધું છે. તો એ વર્તુળને ભાગને, બે બિંદુ વચ્ચેના વર્તુળ ભાગને, આ જે વર્તુળવાળો ભાગ તમને જે જોવા મળે છે, બરાબર, જેમ કે અહીંયા આપણે દર્શાવીએ, આ જે ભાગ તમને જોવા મળે છે તો એ ભાગ શું કહેવાય છે, ચાપ કહેવાય છે. બરાબર. જો એ અને બી સુધીનો આ ચાપ કહેવાય છે. બીજો પણ ચાપ રચાય છે એ આ છે, બરાબર, આમ આ રચાય છે. હવે આમાં આપણે એ જોવાનું છે, નાનો ચાપ છે અને બીજો મોટો ચાપ એટલે કે બે ચાપ રચાય છે કે જે નાનો ભાગ છે એને આપણે કહીશું લઘુચાપ, બરાબર. લઘુચાપ એટલે કયું, આ જે છે એ લઘુચાપ કહેવાય. અને ગુરુચાપ એટલે કે જે સૌથી મોટો જે ચાપ જે છે, બે બિંદુઓ વચ્ચે વર્તુળવાળો ભાગ જે સૌથી મોટો તમને અહીંયા જોવા મળે છે એને કહેવાય છે ગુરુચાપ. ખ્યાલ આવ્યો. લઘુચાપ એટલે કે જે બે બિંદુ વચ્ચેના વર્તુળ ભાગનો જે સૌથી નાનો ભાગ કે લઘુચાપ કહેવાય છે, અને બે બિંદુ વચ્ચેના વર્તુળ ભાગનો જે સૌથી મોટો જે ચાપ એ ગુરુચાપ કહેવાય છે. ઓકે, તો ચાપની ખાલી માહિતી આપણે મેળવવાની જે છે. ત્યાર પછી આપણે જોઈશું વૃત્તખંડ. હવે વૃત્તખંડ કોને કહેવાય એ જોઈએ આપણે. વૃત્તખંડમાં તે એક સામાન્ય અહીંયા આપણે જોઈએ તો જીવા વત્તા ચાપ. હવે જીવા કોને કહેવાય છે એ તમે સમજ્યા જ હશે. જીવા એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે રેખાખંડ વડે જોડાતો, બરાબર ને, તો એને આપણે જીવા કહી શકીએ છીએ. એ જીવાનું માપ, બરાબર, એ જીવા અને એનું જે ચાપ
એ શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. જે રીતના હમણાં આપણે જે લઘુચાપ અને ગુરુચાપ જોયું એ મુજબ આપણે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, જેમ કે અહીંયા એક એ બિંદુ છે અને બીજું બિંદુ આ બી બિંદુ છે, આ એ બિંદુ અને આ બે બિંદુ, બરાબર. તો એને જોડાય છે બે અંત્ય બિંદુ. રેખાખંડના એક અંત્ય બિંદુ અહીંયા હોય છે, બીજો અંત્ય બિંદુ અહીંયા હોય છે. એના દ્વારા જે રેખાખંડ રચાય જે છે એને આપણે જીવા કહીએ. તો જીવાનું માપ પ્લસ જે લઘુચાપ છે, લઘુચાપ એટલે કે બે બિંદુઓ વચ્ચેના વર્તુળવાળો ભાગ એટલે કયો ભાગ? આ ભાગ, બરાબર. એને આપણે જીવા પ્લસ આ લઘુચાપ, એને આપણે વૃત્તખંડ કહેવાનું છે, બરાબર. જીવા અને ચાપ, જેમાં ચાપના પણ બે પ્રકાર છે, એક તો લઘુચાપ અને બીજો ગુરુચાપ. તો જે સૌથી નાનો ભાગ છે એને આપણે લઘુચાપ કહેવાનો છે અને જે સૌથી મોટો ભાગ છે એને આપણે ગુરુચાપ કહેવાનો છે. હવે વૃત્તખંડમાં લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ આ બે પ્રકાર પડશે. તો લઘુ વૃત્તખંડ એટલે શું? કે જીવા તો છે જ, જીવા તો આપણે લેવાની જ છે, પરંતુ ચાપ કયો લેવાનો છે? જો તમે લઘુ ચાપ લેશો તો એ બનશે લઘુ વૃત્તખંડ. જો તમે જીવા પ્લસ ગુરુચાપ એટલે આ જે છે એ અને બી વચ્ચેના જે સૌથી મોટો વર્તુળ પરનો જે ચાપ, જેને આપણે ગુરુચાપ કહીએ છીએ, એ વચ્ચેનું અંતર, બરાબર, પરિઘ, ગુરુચાપ જે છે તો એને આપણે ગુરુ વૃત્તખંડ કહી શકીએ છીએ. ઓકે, ચાલો, સમજાઈ ગયો? તો આ છે વૃત્તખંડ. હવે આગળ જોઈશું વૃત્તાંશ. વૃત્તાંશ કોને કહેવાય છે? એ હવે આ વૃત્તાંશ છે એ વૃત્તખંડથી થોડું અલગ છે. વૃત્તખંડમાં શું હતું કે જીવા હતી, બરાબર. અહીંયા શું છે? ત્રિજ્યા છે. કેટલી ત્રિજ્યા? બે ત્રિજ્યા છે. એક કેન્દ્ર જે છે, કેન્દ્રમાંથી કોઈ પણ બે ત્રિજ્યા ગમે ત્યાં હોઈ શકે છે, બરાબર. તો એક લઘુચાપ અને બીજો ગુરુચાપ બનાવશે. લઘુચાપ એટલે કે જે ત્રિજ્યા છે તેનું કોઈક બિંદુ, વર્તુળ પરનું કોઈક બિંદુ આપણે એ લઈ લઈએ અને વર્તુળ પરનું કોઈક બિંદુ બી લઈ લઈએ. તો એ બે વચ્ચે જ્યારે ત્રિજ્યા દોરવામાં આવે છે આને આપણે ત્રિજ્યા R1 કહીએ અને આને ત્રિજ્યા R2 કહીએ છીએ. ઓકે, R1 અને R2. હવે આ એ બિંદુ અને બી બિંદુ વચ્ચેનો જે વર્તુળનો ભાગ એને આપણે કહીએ લઘુચાપ. શું કહીએ? લઘુચાપ કહીએ. આને આપણે અત્યારે લઘુચાપ કહીએ, બરાબર. તો બે ત્રિજ્યાઓનું જેટલું માપ હોય એ પ્લસ લઘુચાપ થી શું બને છે? લઘુ વૃત્તાંશ બને છે. શું બને? લઘુ વૃત્તાંશ બને છે. તો એ જ મુજબ જે સૌથી મોટો એટલે કે એ અને બી બિંદુ વચ્ચેના વર્તુળના વચ્ચેના જે સૌથી મોટો ભાગ એ શું કહેવાય? ગુરુચાપ. એટલે કે એ R1 અને R2 બે ત્રિજ્યા જે છે પ્લસ બંને ત્રિજ્યા જે છે મળીને પ્લસ એમાં કરવાના છે ગુરુચાપ. ગુરુચાપ એટલે કે એ થી આ બી સુધીનો જે સૌથી મોટો વર્તુળ પરનો જે ભાગ છે એ ગુરુચાપ કહેવાય છે. તો એના દ્વારા શું બને છે? ગુરુ વૃત્તાંશ બને છે. તો અહીં આપણે સમજવાનું ખાલી છે અત્યારે કે વૃત્તખંડ કોને કહેવાય, એમાં લઘુ વૃત્તખંડ આવે, ગુરુ વૃત્તખંડ આવે, એ તમને મેં હમણાં સમજાવ્યું છે. એ જ રીતે વૃત્તાંશમાં પણ હોય છે. વૃત્તાંશમાં બે ત્રિજ્યા હોય છે. બે ત્રિજ્યાઓમાં એ અને બી બિંદુ હોય છે. એમાં એ અને બિંદુ વર્તુળ વચ્ચેનો જે ભાગ, જે સૌથી નાનો ભાગ એ લઘુચાપ, એની સાથે જોડાય તો લઘુ વૃત્તાંશ બને છે. અને બે ત્રિજ્યા અને જે વર્તુળ પરનો જે સૌથી મોટો ભાગ ગુરુચાપ દ્વારા બંને ભેગા થાય છે, એટલે કે બંને ત્રિજ્યા અને ગુરુચાપ જ્યારે ભેગા થાય છે તો ગુરુ વૃત્તાંશ બને છે. ઓકે, ચાલો. હવે આપણે લાસ્ટ પોઈન્ટ જોઈશું રેખા અને વર્તુળ. આ પણ મહત્વનો મુદ્દો જે છે આગળ. હવે જો આમાં રેખા અને વર્તુળ બંને વચ્ચે સંબંધ છે. હવે જો પહેલી જે આકૃતિ જે છે આ આકૃતિમાં શું તમને અહીંયા જણાવ્યું છે કે એક વર્તુળ જે છે,
અને વર્તુળની બહાર એક રેખા જે છે, તો આ વચ્ચે તમને કોઈ સંબંધ તમને શું જોવા મળશે? તો વર્તુળ અને રેખા એ કોઈ એકબીજાને છેદતી હોય એવું લાગે છે? તો અહીંયા પહેલી આકૃતિમાં રેખા વર્તુળને છેદતી નથી. ઓકે, રેખા જે છે વર્તુળને છેદતી નથી. બીજી આકૃતિ અહીંયા જોઈએ તો એક વર્તુળ જે છે અને રેખા છે. હવે રેખા જે છે એ વર્તુળને સહેજ કોઈક બિંદુમાં છેદે છે. કોઈ આ રેખા લાલ કલરની દેખાય છે, લાલ લાઈન છે, તો વર્તુળના કોઈ એક બિંદુ, આમ તો વર્તુળ પર ઘણા અસંખ્ય બિંદુ આવેલા હોય છે, પરંતુ કોઈ એક બિંદુએ સ્પર્શતું હોય એવું તમને જોવા મળે છે. બરાબર, એટલે કે રેખા વર્તુળને કોઈ એક બિંદુમાં, ખાસ એક બિંદુમાં છેદે છે. તો હવે આ જે છેદે છે એ બિંદુ, એ ભાગને શું કહેવાય છે? બરાબર, તો આપણે એ સમજીએ. અને રેખા જ્યાં સ્પર્શે એને સ્પર્શક કહેવામાં આવે છે, અને જ્યાં જે પોઈન્ટ ઉપર સ્પર્શે છે એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે બે વ્યાખ્યા તૈયાર કરવાની છે, સ્પર્શક અને સ્પર્શ બિંદુ. સ્પર્શક કોને કહેવાય? રેખા વર્તુળને, હવે જો રેખા જે છે એ વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાનો વર્તુળનો સ્પર્શક કહે છે. રેખા વર્તુળને કોઈ એક બિંદુમાં, એક જ બિંદુમાં, આમ તો ઘણા બિંદુઓ હોય છે, પરંતુ કોઈ એક બિંદુમાં, અહીંયા કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. હવે આવા તો અનંત બિંદુઓ આવેલા હોય છે. હવે આવા અનંત બિંદુઓ હોવાથી આવા અનંત સ્પર્શકો હોઈ શકે છે, ઘણા બધા સ્પર્શકો હોઈ શકે છે, એટલે કે વર્તુળને અનંત સ્પર્શક હોય છે. હવે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે? સમાંતર કોને કહેવાય? તો વર્તુળને વધુમાં વધુ આમ જોવા જોઈએ તો બે સમાંતર સ્પર્શક હોય છે. કેટલા? બે સમાંતર સ્પર્શક હોય છે. એક તો આ એક સમાંતર છે, આ એક છે, અને બીજું હશે અહીંયા. બરાબર, તો આ સમાંતર થયું ને? બરાબર, અહીંથી અહીંયા સુધીનું માપ જે સરખું હશે. બરાબર, તો આ બે સમાંતર, વધુમાં વધુ બે જ સમાંતર સ્પર્શક મળી શકે છે. એટલે આપણે ખાસ યાદ રાખીશું સ્પર્શક વિશે. હવે આપણે જોઈશું સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ એટલે કે રેખા વર્તુળ પરના કોઈ પણ એક સામાન્ય બિંદુ, આમ તો ઘણા બિંદુ હોય છે, એમાંથી કોઈ એક સામાન્ય બિંદુને સ્પર્શે તો એ શું કહેવાય? વર્તુળનો સ્પર્શ બિંદુ કહેવાય છે. જેને આ ભાગ છે એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આપણે અહીંયા ત્રીજી જે આકૃતિ જે જોવા મળે છે, સમતલ સપાટી ઉપર જ્યારે આવી વર્તુળ રચાય છે. હવે આમાં અહીંયા આપણે એક વર્તુળ છે, એ વર્તુળની અંદર એક રેખા છે તમને જોવા મળે છે. તો રેખા જે છે એ વર્તુળને કેટલા બિંદુઓમાં છેદે છે? પહેલી આકૃતિમાં તો છેદતી નથી, બીજી આકૃતિમાં કોઈ એક બિંદુએ છેદે છે, ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક બે બિંદુમાં છેદે છે, એટલે કે એક અહીંયા છેદે છે અને બીજું અહીંયા છેદે છે, એટલે કે બે જગ્યાએ બે બિંદુઓમાં છેદે છે. હવે આ લાઈનને આપણે શું કહી શકીએ? એને કહેવાય છે છેદિકા. એને કહેવાય છે છેદિકા. એની વ્યાખ્યા આપણે તૈયાર કરવાની છે. જો રેખા બિંદુમાં, બરાબર, એટલે કે આ જો રેખા બિંદુ, એટલે કે બે બિંદુ, એક આ અને એક આ છે, જો રેખા બે બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય. જો રેખા બે બિંદુમાં છેદતી હોય, જો રેખા બે બિંદુઓમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય છે. ડન, તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અહીંયા રેખા અને વર્તુળ વિશે પણ સમજ્યા. આ જ બધું તમને કામ આવશે. વર્તુળ વિશે ખાસ વર્તુળનો
પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, એમાં પણ વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ અને જીવા એ મહત્વના પાયાના ભાગો જે છે વર્તુળના, બરાબર, એને સમજવા ખૂબ જરૂરી છે. તો આ બધા જ નોંધ જે છે એ તમારી નોટબુકમાં કરી એનો અભ્યાસ જરૂરથી કરજો. તો આપણે અહીંયા વિડીયોને અંત કરીએ છીએ. જો તમે વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ઓકે, ચલો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તાતા, બાય બાય, થેન્ક યુ.